આજથી 15 વર્ષ પહેલાં જ્યારે મારા હાથનો પ્રોબ્લેમ થયો, મને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો, ત્યારબાદથી લઈને અત્યાર સુધી હું મારું મતદાન જે છે એ પક્કી કરી રહ્યો છું. અને હું દરેકને એ જ કહેવા માગું છું કે જો મારા બે હાથ ન હોવા છતાં પણ હું પક્ષી જો મતદાન કરી શકતો હોઉં, તમારા બે હાથ છે, તમે જાગૃત નાગરિક બનો અને તરતના નજીકના તરત બૂથમાં જઈને તમે તમારો કિંમતી વોટ આપો, જેથી કરીને ભારતનું સારું એક લોકતંત્ર ઘડાય. તે માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને આપણો કિંમતી સમય ત્યારે જ બનશે જ્યારે આપણે આપણો વોટ આપીશું. આજથી 15-20 વર્ષ પહેલાં જ ઇલેક્ટ્રિક શોકના કારણે મારા બંને હાથ ગુમાવ્યા હતા મેં. અને ત્યારબાદ મેં ડૉક્ટર અને મારા ટીચરની સલાહથી પક્ષી ડ્રોઈંગ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ધીરે ધીરે મેં આગળ પક્ષી લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ મેં સ્કૂલમાં એડમિશન લીધું. સ્કૂલમાં એડમિશન લઈને 10મું 12મું ધોરણ પાસ થયો અને ત્યારબાદ ગ્રેજ્યુએશન થઈને હું CS અને MBAમાં આગળ વધ્યો. CS MBA પાસ થયા પછી અત્યારે હું PhDમાં અગ્રસર છું. દરેક નાગરિકને હું એક જ મેસેજ આપવા માગું છું કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારીની સમસ્યા તો ખૂબ જ વધી. આજે જાતે એક ટીચરની લાઈનમાં છું તો હું ભણાવી શકું છું છોકરાઓને, તો અમે ગણી શકીએ છીએ કે બેરોજગારીનો આંકડો ખૂબ જ વધી રહ્યો છે. તો આપણે એક સારી સરકાર રચીને બેરોજગારીનો આંકડો ખાસ કરીને નીચે લાવવાનો છે, જેથી કરીને દરેકના ઘર સુધી દરેક સુવિધાઓ પહોંચે, આંતરમાળખાકીય સુવિધાઓ બધા સુધી પહોંચે તેવી આપણે અપેક્ષા રાખવાની છે, જેથી કરીને એ ત્યારે સંભવ બનશે જ્યારે આપણે વોટ આપીને સારા નેતાને ચૂનીશું.